આજના દિવસની શરૂઆત થઈ છે હેર ઓઇલ કરવા સાથે અને મેં જ્યારે પણ હેર વોશ કરવાની હોય તો એક દિવસ પહેલાં યા ફિર સવારના હેર ઓઇલિંગ કરીને થોડી વાર રવા દઉં છું. તમે કઈ રીતે કરો છો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. પછી નાહી ધોઈને ફ્રેશ થઈ ગઈ, સ્કિન કેર કર્યું અને યાર રોજ સ્કિન કેર કરવાથી એક ફાયદો થયો છે, મારી સ્કિન સાચી એટલી સારી થઈ ગઈ છે ને એટલી સોફ્ટ થઈ ગઈ છે, મતલબ વિદાઉટ ફિલ્ટર બી એટલી સારી લાગે છે. અને નાઈને આવી એટલે મશીન પર થઈ ગયું હતું તો મેં વિચાર્યું કપડાં સુકવી દઉં ને હમણાં તો ઘરમાં જ કપડાં સુકાવવા પડે કેમ કે આ વરસાદ પડે છે. પછી બેસીને લંચ કરી દીધું ને બહારનું વેધર એટલું મસ્ત હતું, એટલું પ્યારું હતું ને લાગતું હતું કે કશે ફરવા જામ, પણ અફસોસ મારે ઘરમાં બેસીને જ મારું કામ કરવું પડશે કેમ કે આજે મને બહુ બધા કામ હતા. મને આખા વીકમાં બહુ બધી રીલ્સ બનાવવાની હતી તો બસ મેં પહેલાં એ બધું લખ્યું અને રીલ્સ બનાવવા લાગી. અને આજે મારે ફેસ વોશની રીલ્સ બનાવવાની હતી તો બસ પહેલાં એ રીલ્સ બનાવી અને સોપની રીલ્સ બનાવવાની હતી એ કર્યું. અને પછી મેં એક ડીઆઈવાય રેમેડી હતી, એક ટામેટું લેવાનું હતું, એનામાં ખાંડ નાખીને એને થોડુંક મતલબ અંદર જવા દેવાની હતી ખાંડ અને પછી એને ફેસ પર સ્ક્રબ કરવાનું હતું ને એના રિઝલ્ટ સારા હતા. પણ અગર તમને એકને હોય તો પ્લીઝ આ વસ્તુ નહીં કરતા. અને પછી મેં કુકીને લઈને ગઈ વોક પર, ઉપર આવી તૈયાર થઈ, ખુદનું વોક કમ્પ્લીટ કર્યું ને આજના મારા સ્ટેપ હતા 11,608. એના જ સાથે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ. બાય.